નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં 4 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યા હતા, જેમાંથી 3 બાળકોના મોત થયા છે, 1 સારવાર હેઠળ છે, તેમજ 1 બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જ્યારે 3 બાળકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. બનાસકાંઠામાં ધીરે ધીરે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે, જેમાં 4 દિવસમાં 4 દર્દીઓના કેસ શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. રિપોર્ટ આવે તે પહેલા પાલનપુર, કાંકરેજ, ડુંગરાસરના 2 બાળકોના મોત થયા હતા, ત્યારે સોમવારે વધુ એક સુઈ ગામનું પાટણ ગામમાં બાળકનું મોત થતા કુલ 3 બાળકોના મોત નીપજ્યા છે, જેથી લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે. પાલનપુરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થતા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, સેનિટેશન ચેરમેન પાર્થભાઈ ઠાકોર, સ્થાનિક નગરસેવક અતુલભાઈ જોશી, રાજુભાઈ પડિયાર સહિત નગરસેવક ભગવાનભાઈ પટેલ, આરોગ્યની ટીમ મૃતકના પરિવારના ઘરે જઈ પરિવારને સાંત્વના આપી હતી, તેમજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા દવાનો છંટકાવ સહિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પહેલા સાહેબ હે ને સ્કૂલમાં આવી 5 વાગે નાહી ધોઈ ને પાછી ટીવી દેખવા ગઈ. ટીવી દેખી ને પાછી આવી તો 1 વાગ્યા સુધી ટીવી દેખી. ફ્રીજના પાણીના બાટલા બધા ને 11 વાગ્યા સુધી ભરીને એ કમ્પ્લીટ આવી. પાછી મને કે મારે ખાવું તો ખાઈને પાછી મારા ભેગી ઊંઘી. 12:30 વાગે એટલે એને ખૂનની ઉમેટ નીકળી. એટલે હું સીધો સિવિલમાં ગયો. તો 10 વાગે આપણે 9 વાગ્યા સુધી દવાખાનામાં રાખી. તો દવાખાનામાં હોય ને સિવિલમાં કે મારા કને મશીનો નહીં, તો કે આને ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ. પ્રાઇવેટમાં લઈ ગયો કોજી અરે ને કોજી ઉપર સોલંકીના અહીંયા. તો અહીંયાથી હું હોય ને અહીંયાથી 20-25-30 હજાર રૂપિયા જેવું અહીંયા કને ખર્ચો કર્યો મેં. દવા બવા બધી અલગ. એ પૈસા મારા પોતાના નહીં, મેં તમારા જેવા કે નહીં ઉસીને જ લીધી લાય વ્યાજવા. હવે એ અહીંયાથી પછી 5 વાગે મને ને 5 વાગે મને કે અહીંયાથી ભાઈ તું લઈ જા કે ઘરે અમદાવાદ લઈ ગયો. તો મેં 13,000 રૂપિયા એમ્બ્યુલન્સનું ભાડું કરીને અમદાવાદ લઈ ગયો. 2 દિવસ રાખી નેસ પર થઈ ગઈ. એ સાહેબ આપને રિપોર્ટો બધા કાઢ્યા. અડધા સિવિલમાં પડ્યા રહે ને અડધા ને પેલા રિપોર્ટ તો મને અહીંયા આપ્યા જ નહીં. મારા કને પૈસા વધારે માગતા હતા. ઘટના બાદ નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી નથી. કોઈ નહીં આવી. આ ખાલી કાલથી આગા પાછા થવા લાગ્યા. બાળકને શું થતું હતું? બાળકને કાંઈ કહેતો કાંઈ બીમારી નહીં, ખાલી એક જ વખત ખાલી અમીર થઈ ને સિવિલ લઈ ગયા તે ઝાડા થયા. શું નામ તમારું? કાળુભાઈ રોમાભાઈ પટની. મોત થયું છે. હવે પાલિકાની કયા પ્રકારની કામગીરી છે? જે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અંદર એક ચાંદીપુરાનો કેસ આવ્યો, એને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને, પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે. અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું એવું તાત્કાલિક ગેમેક્સી પાવડરનો છંટકાવ છે, સફાઈ છે, આ માટે ટીમો મોકલી દીધેલી છે. આજે પણ આયોજન કરીને અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું.